નમસ્કાર શિક્ષક મિત્રો, ફરી એક વખત હું સવાણી નિકુંજ આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. આપણે શિષ્યવૃત્તિ માટેની ઓનલાઈન વિદ્યાર્થીઓની માહિતી એન્ટર કરી દીધી છે, પરંતુ પ્રપોઝલ મોકલતા પહેલાં એને એડિટ કરવી જરૂરી છે, કારણ કે એમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો આપના વિદ્યાર્થીને એ શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. એ વિશે હું આ વિડીયો મૂકી રહ્યો છું. તો મિત્રો, આ શિષ્યવૃત્તિની દરખાસ્ત માટેનો જે પરિપત્ર છે એ છે. એની થોડી બાબતોનું મેં અવલોકન કર્યું, જેમાં 29/4/2017 સુધીમાં આપણે ઓનલાઈન પ્રપોઝલ મોકલવાના છે. અને પ્રપોઝલ મોકલતા પહેલાં આપણે જે શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓનો ડેટા એન્ટર કર્યો છે, એ ડેટા એન્ટર કર્યો છે એ સાચો છે કે ખોટો, એ આપણે ખાસ જોવું જોઈએ. એમાં જરા પણ ભૂલ હશે તો આપણા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે નહીં, અથવા બેંક એકાઉન્ટ નંબર ખોટો હશે તો પણ એમની શિષ્યવૃત્તિ એમના એકાઉન્ટમાં જમા થશે નહીં. માટે શું કરવું એના વિશે પૂરી સમજૂતી આપતો હું આ વિડીયો આપના સમક્ષ રાખી રહ્યો છું. આ પરિપત્રમાં એક બીજી બાબત પણ મારા ધ્યાનમાં આવી છે. એ બાબત હું આપના સમક્ષ રાખું છું કે આમાં લખેલું છે કે વિદ્યાર્થીની એન્ટ્રી એક વખત કરવાની છે, એટલે કે હવે દર વર્ષે તો કરવાની છે નહીં. માટે હાલ જે પહેલી વખત આપણે ડેટા એન્ટ્રી કરીએ છીએ એમાં તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ, આ બધી વિગત તો નાખવાની છે, સાથે આધાર કાર્ડની વિગત પણ નાખી દઈશું, જેનાથી ભવિષ્યમાં આપણે ફરી એન્ટ્રી એડિટ ના કરવી પડે. બીજું એક અગત્યની વસ્તુ આમાં મેં જોઈ છે કે એમાં શાળાએ 30/3/2017 સુધીમાં દરખાસ્ત બનાવવાની, એટલે કે પ્રેક્ટિસ કરવાની હતી. અહીંયા તમે જોઈ શકો છો કે 30/3/2017 સુધી એ દરખાસ્ત કે પ્રપોઝલ બનાવવાની પ્રેક્ટિસ કરવાની હતી. અને પ્રેક્ટિસમાં જે તમે પ્રપોઝલ બનાવી છે એ 31/3/2017 રોજ પાછી ડિલીટ કરી દેવામાં આવશે. એનો મતલબ એમ કે ખાલી પ્રપોઝલ ડિલીટ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના નામ છે એની એન્ટ્રી નહીં. તો ચલો આપણે જોઈએ હવે એડિટ કેવી રીતે કરીશું, જે વિદ્યાર્થીમાં ભૂલ છે કે નહીં એ કેવી રીતે જોઈશું, અને દરેક ક્લાસના કેવી રીતે ડેટા આપણે કાઢી શકીશું. આપણે જોઈ શકશું કે સ્કૂલ MISમાં ઓપ્શન છે, એમાં ક્લાસ અહીંયા ધોરણો બધા આપ્યા છે, આમાંથી ધોરણ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી કાસ્ટ, જે કાસ્ટનો ડેટા આપણે જોવો હોય જે ધોરણ વાઇઝ, એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યારબાદ આ એક શોનું બટન આપ્યું છે, આ શોના બટન પર ક્લિક કરવાનું છે. એટલે આપણા ક્લાસમાં જે ક્લાસ સિલેક્ટ કરેલો છે તેમાંથી જેટલા વિદ્યાર્થીઓ એ કાસ્ટમાં આવતા હશે એનું લિસ્ટ આપણી સામે આવી જશે. હવે ધારો કે આ પહેલો વિદ્યાર્થી છે, એની વિગત આપણે આમ ચેક કરીશું કે કોઈ ભૂલ છે કે નહીં. બરાબર, તો એક પેજમાં 30 વિદ્યાર્થીઓ આપેલા છે ને અહીંયા એડિટ ઓપ્શન આપ્યો છે, તેનાથી આપણે બધો ડેટા એડિટ કરી શકશું. આ એડિટ બટન પર ક્લિક કરતાં એક ફોર્મ જે આપણે પહેલાં ભર્યું હતું એવું ખુલશે, એમાં જે ડેટા એડિટ કરવાનો છે કરી દઈશું. જો કોઈ વિદ્યાર્થીનો માહિતી ડિલીટ કરવી હોય તો તેની સામે આપેલ ડિલીટ બટન દબાવવાનું છે. હવે નીચે તમે જોઈશો તો પેજ બનેલા હશે. જો ઝાઝા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો આવી રીતે અલગ અલગ પેજ બનેલા હશે. એક પેજમાં અંદાજિત 30 વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો તમારે બીજા વિદ્યાર્થીઓની માહિતી જોઈતી હોય તો નેક્સ્ટ, એટલે કે અહીંયા ક્લિક કરવાથી બીજા વિદ્યાર્થીઓની માહિતી ખુલે છે. પરંતુ આવી રીતે માહિતી ચેક કરવા રહેશો તો બહુ ઝાઝો ટાઈમ લાગી જશે. એના માટે એક શોર્ટકટ ઉપાય એ છે કે તેમની તમે પ્રિન્ટ લઈ શકો છો. હવે પ્રિન્ટ લેવા માટે અહીં એક ઓપ્શન આપેલો છે. હવે પ્રિન્ટ ઓપ્શન છે, પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાથી તમે PDF સ્વરૂપે તેની પ્રિન્ટ લઈ શકો છો. પરંતુ ઘણી વખત ક્લિક કરવાથી તમને ડાયરેક્ટ ડેટા મળશે નહીં. જો અહીંયા આવી રીતના પ્રોબ્લેમ આવે છે, તો તમે વેબસાઇટમાં કોર્નર ઉપર જોઈશો આવી રીતે અહીં પોપઅપ બટન છે, એ ઓલવેઝ અલો આપવાનું છે, એટલે કે એ નવા વિન્ડોઝમાં ખુલી શકે. ફરી એક વખત પોપઅપ ઓલવેઝ એલો આપી અને ડન આપવાનું છે, જેનાથી ફરી વખત આપણે પ્રિન્ટ આપીશું તો જે પ્રિન્ટ માટેનો જે ડેટા છે એ નવા વિન્ડોમાં આવી રીતે ખુલશે.
જે નવો વિન્ડો ખુલ્યો છે. અને એક ખાસ વાત મિત્રો, ગૂગલ ક્રોમ છે એમાં જ આ વેબસાઇટ ખોલજો, કારણ કે ફાયરફોક્સ અને બીજા બ્રાઉઝરમાં આ વેબસાઇટ સારી રીતે એક્સેસેબલ છે નહીં, અને તે માટે આપ ગૂગલ ક્રોમમાં જ આ વેબસાઇટ ખોલો તે હિતાવહ છે. આખા ક્લાસના 5મા ધોરણના જે મેં સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા તેના બધાની માહિતી મળી ગઈ છે. અહીંયા ડાઉનલોડનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમારા બ્રાઉઝરમાં સેવ ઓપ્શન થઈ જશે, તેમાં તમે યોગ્ય ફાઇલનું નામ આપી અને તમારે જે જગ્યાએ સેવ કરવી હોય તે લોકેશન પર સેવ કરી શકો છો. એક વખત ફાઇલ સેવ થઈ જશે એટલે અહીંયા ડાઉનલોડ થઈને આવી જશે. તેને તમે અહીંયાથી પણ આમ ઓપન કરી શકો છો, અથવા ત્યાંથી ઓપન ના કરી હોય તો આપણે જે તે લોકેશન પર જ્યાં એ ફાઇલ મૂકી છે ત્યાંથી, એટલે કે મેં ડેસ્કટોપ પર મૂકી છે તો આપણે તેને અહીંયા ડેસ્કટોપ પરથી ડાયરેક્ટ ખોલી શકીએ છીએ. અહીંયા મારી ફાઇલ આવી ગઈ છે, તો આ ફાઇલ મેં ઓપન કરી છે. હવે આમાં સ્ટુડન્ટનો ડેટા છે એ અલગ અલગ પેજ છે એકસાથે આવી ગયા છે. હવે આને પેજ સેટઅપ માટે પ્રિન્ટ લેવી હોય તો કયા પેજનું સેટઅપ કરવું એ ટૂંક સમયમાં હું એનો પણ વિડીયો મૂકી દઈશ, પણ હાલ આપણે પ્રિન્ટ લેવાની કોઈ જરૂર નથી. અહીંયા 12 પેજ બનેલા છે. 12 પેજમાં હવે જે વિદ્યાર્થીની જે માહિતી તમારે ફટાફટ શોધવી હોય એના માટે Ctrl+F દબાવવામાં આવશે. ફરી એક વખત મિત્રો, અહીંયા 12 પેજ આપેલા છે. 12 પેજની માહિતી જો શોધવી હોય તો એના માટે તમારે ફટાફટ સર્ચ કરવા માટે શોર્ટકટ કી છે Ctrl+F. Ctrl+F કરવાથી નીચે એક બોક્સ આવશે. બોક્સની અંદર તમે જે વિદ્યાર્થીની માહિતી સર્ચ કરવા માગો છો એ વિદ્યાર્થીનું નામ માત્ર લખી એન્ટર આપશો એટલે એ વિદ્યાર્થીની માહિતી આવી જશે. તેની સામે તેનો બેંક એકાઉન્ટ નંબર, એની જાતિ, જ્ઞાતિ અને જન્મ તારીખ ચેક કરી શકશો. જેમાં ભૂલ જણાય તો અહીંયા તે પેજ ખોલી અને એડિટ કરી શકશો. દાખલા તરીકે 12મું પેજ હોય ત્યાં, તો અહીંયા એ 12મા પેજમાં જે ક્રમમાં વિદ્યાર્થી આવતો હોય એ પ્રમાણે અહીંયા પણ તમને મળી જશે અને તેની વિગત અહીંયા તમે એડિટ કરી શકશો. આ ઉપરાંત એક બીજી વસ્તુ આપને જણાવવાની કે આના પછીનો જે વિડીયો છે એમાં ઓનલાઈન તમે દરખાસ્ત કેવી રીતે કરશો, પ્રપોઝલ કેવી રીતે સેન્ડ કરશો યુનિફોર્મનું અને શિષ્યવૃત્તિનું, તેની માહિતી હું પૂરેપૂરી આપીશ. એ પહેલાં આપણે ડેશબોર્ડને થોડું સમજી લઈએ. ડેશબોર્ડની અંદર ઓલ સ્ટુડન્ટમાં તમે જેટલા સ્ટુડન્ટની ડેટા એન્ટ્રી કરી છે તેની માહિતી બતાવશે. અને આપ જોઈ શકો છો કે ઓલ સ્ટુડન્ટની માહિતી બતાવી રહ્યું છે. હાલ 756 છે. અહીંયા ટોટલ અમાઉન્ટ પ્રપોઝલ બતાવે છે, ત્યાં તમે પ્રપોઝલ કરશો એનું અમાઉન્ટ છે. હાયર ઓથોરિટીને સબમિટ કરશો ત્યારે ટોટલ સબમિટેડ બતાવશે, અને હાયર ઓથોરિટી તમારું પ્રપોઝલ એક્સેપ્ટ કરશે ત્યારે અપ્રૂવમાં, અને રિજેક્ટ કરશે તો રિજેક્ટમાં, અને જો પ્રોસેસમાં હશે તો ઇન પ્રોસેસમાં બતાવશે. પેન્ડિંગ ફોર સબમિશનમાં જે પ્રપોઝલ તમે બનાવ્યા છે પણ સબમિશન નથી કર્યા એ બતાવશે, અને અમુક પ્રશ્નો હશે તો ક્વેરી કેસમાં બતાવશે. શિક્ષક મિત્રો, હવે પછી આવનાર વિડીયોમાં ઓનલાઈન પ્રપોઝલ કેવી રીતે સેન્ડ કરવાનું છે, કેવી રીતે તૈયાર કરવાનું છે, યુનિફોર્મનું પ્રપોઝલ કેવી રીતે તૈયાર થશે અને હાયર ઓથોરિટી સુધી કેવી રીતે એને સેન્ડ કરવાનું છે તે વિશેના સંપૂર્ણ વિડીયો મૂકવામાં આવશે. તો આપને નમ્ર વિનંતી છે કે જો આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલ રેડ કલરના બટનને ક્લિક કરી સબસ્ક્રાઈબ કરશો. આભાર.